નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોના ઉદાહરણોનો આપણે જે ચર્ચા કરતા હતા ને અગાઉના લેક્ચરમાં, જેના નેક્સ્ટ વિડીયો એટલે કે વિડીયો નંબર 2માં તમારું સ્વાગત છે. હવે આપણે પહેલાં 3 ઉદાહરણો એટલે કે ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 વિશે આ અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છે. ત્યાર પછી આપણે અત્યારે જે તે નેક્સ્ટ ઉદાહરણો વિશેની ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે એક ગ્લાસ પાણી જે લીધું હતું, એ પાણીના અંદરમાં કેટલા વિદ્યુત ભાર રહેલા હોય છે, કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે, કેટલા પ્રોટોન રહેલા હોય છે, એની આપણે ગણતરી કરી ચૂક્યા છે. અને એ ગણતરી કર્યા પછી આપણે જે તે ગણતરીના આધારે એનો કુલ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે આ પ્રમાણે સ્ક્રીન પર જે દેખાય છે એ પ્રમાણે આપણે મેળવ્યું 1.34 × 10⁷ કુલમ. જેમાં જે ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનું મૂલ્ય અને ધન વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કે તમારા પ્રોટોનના વિદ્યુત ભારનું મૂલ્ય. પરંતુ આ બંને એક સરખા મૂલ્યના હોય છે, એટલે કે ઋણ અને ધન બંને કુલ વિદ્યુત ભાર એક સરખો થાય, જેથી આપણને ક્યારેય વાસ્તવમાં એક પ્યાલા ગ્લાસ જ્યારે આપણે લીધો હોય પીએ છે ત્યારે કદી વિદ્યુત ભારનો અસ્તિત્વનો આપણને ખ્યાલ આવતો નથી, કારણ કે બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે જોઈશું આપણું જે તે નેક્સ્ટ ઉદાહરણ, તો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઉદાહરણમાં હું રકમ સંપૂર્ણપણે એ પ્રમાણે જ ચલો વાંચીને સંભળાવું છું તમને. ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો જે તમે સ્ક્રીન પર આકૃતિ અહીંયા જોઈ શકો છો, પહેલી આકૃતિમાં કે એક ધાતુના એક ગોળાને આ પ્રમાણે નાયલોનની દોરી વડે લટકાવેલું છે. અને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા હેન્ડલ વડે પકડેલો એક બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ગોળો જે લટકાવેલો છે નાયલોનની દોરી વડે, એના નજીક આ બીજો બી ગોળો, એ ગોળાને આપણે અડેલા ના હોવો જોઈએ, પણ અવાહક સ્ટેન્ડ અહીંયા જે બીજું દર્શાવી રહેલું છે એ શું છે? અવાહક સ્ટેન્ડ. તો એના મારફતે તમારે આ બંને ગોળાઓને એકબીજાની નજીક એવી રીતે લાવવાના છે કે બંનેના કેન્દ્રો એટલે કે ગોળા એનું કેન્દ્રથી લઈને ગોળા બીનું કેન્દ્ર, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? 10 સેન્ટીમીટર હોય. એ પ્રમાણે આ બંને ગોળાઓને તમારે એકબીજાની નજદીક લાવવાના છે. આનાથી થતું એનું આકર્ષણ નોંધવામાં આવે છે, હે ને? તો આવી અને બી વચ્ચેનું આકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશિત કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન કે સ્થાનાંતર માપે, એટલે કે કેવી રીતના એનું બંનેનું આકર્ષણ નોંધ્યું એના માટેની આ રીત. આપણે કેવી રીતના એનું આકર્ષણ બળ માપીએ છીએ એની સાથે અત્યારે કોઈ જ મતલબ રાખતા નથી. આપણે એ જે રીતે દાખલાની ગણતરી કેવી રીતના કરવાની છે, બંને વચ્ચે લાગતા બળો કેવી રીતના મેળવવાનો છે, એના વિશે જ આપણે આ લેક્ચરમાં જોઈશું. એ અને બી ગોળાઓ અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે. અહીંયાનો તમારો વિસ્તૃત મુદ્દા ધ્યાનમાં લેવાનો છે કે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ એ પ્રમાણે અહીંયા સ્ક્રીનમાં આપેલું છે. ખરેખર વિદ્યુત ભારિત નહીં આવે, વિદ્યુત ભાર વિહીન એવું લખવાનું. તમારે શું લખવાનું છે? વિદ્યુત ભાર વિહીન. અહીંયા હું શોર્ટમાં વિહીન એવું લખીને બતાવું છું, વિદ્યુત ભાર વિહીન. તો જે સી અને ડી ગોળાઓ આપણે લેવાના છે વિદ્યુત ભાર વિહીન લેવાના છે, એટલે કે એમનો વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય. કેવો છે એનો વિદ્યુત ભાર? 0. એનો વિદ્યુત ભાર 0 કુલમ એટલે કે શૂન્ય છે. એ બાદ ગોળા લેવાના છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમને સ્પર્શ કરવામાં આવે છે. કયા ગોળાઓ સાથે? એ અને બી ગોળાઓ સાથે, એટલે કે એ ગોળાને સી સાથે અને બી ગોળાને ડી સાથે સ્પર્શ કરવામાં આવે છે. હવે સી અને ડીને આપણે દૂર કર્યા પછી બી અને એ ની નજદીક તેમના અને ફરીથી એમને નજીક લાવવાના અને તેમની વચ્ચેનું અંતર કેટલું લાવવાનું છે? 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. તો કુલમના નિયમના આધારે એનું આકર્ષણ કેટલું થશે, તો એ તમારે આ પ્રમાણે મેળવવાનું છે. આકૃતિમાં પણ આપણે અહીંયા હું તમને સમજાવી દઉં કે શું કરવાનું છે. આપણે કોઈ એક નાયલોનની દોરી વડે એક ધન વિદ્યુત ભારિત ગોળો આ પ્રમાણે અહીંયા લટકાવવાનો છે. એ જ રીતે એક બીજો ગોળો બી કે જેને આપણે જાતે પકડવાનો નથી. કેવી રીતના પકડવાનો છે ને? અવાહક સ્ટેન્ડ મારફતે. તમે અવાહક સ્ટેન્ડથી હાથ વડે પકડેલો તમે જોઈ શકો છો. આ બંને ગોળાઓને આપણે એકબીજાથી 10 સેન્ટીમીટર રાખેલા છે, એકબીજાથી કેટલા? 10 સેન્ટીમીટર રાખેલા છે, અને એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે નોંધીશું. ત્યાર પછી આપણે શું કરીશું કે આ એ ગોળાના નજદીકમાં એ ગોળાને આપણે એક વિદ્યુત ભાર વિહીન ગોળો સી ને આપણે અડાવીએ છીએ. એ જ રીતે બી ગોળાની આપણે ડી ગોળા વડે અડાવીએ છીએ. એટલે શું થશે કે એ ગોળામાંનો જે વિદ્યુત ભાર જે છે, એ ગોળામાંનો જે વિદ્યુત ભાર જે છે એનો અડધો વિદ્યુત ભાર ક્યાં જતો રહેશે? સી ગોળા પર.
એનો વિદ્યુતભાર ક્યાં જતો રહે? અડધો જે હોય એટલા કરતાં અડધો ક્યાં જતો રહેશે? સી પર. એ જ રીતે બી ગોળાનો વિદ્યુતભાર જે છે એ અડધો ક્યાં જતો રહેશે? ડી ગોળા પર. એટલે કે એ ગોળા પર જો ધારો કે અહીંયા ક્યુ વિદ્યુતભાર લઈએ અને બી ગોળા પર અહીંયા ધારો કે ક્યુ વિદ્યુતભાર લઈએ, તો આ પ્રમાણેનો જે સ્પર્શ કરાવી દઈએ છીએ અહીંયા જે આપણે સ્પર્શ કરાવી દઈએ છીએ, ત્યાર પછી એ ગોળા પરનો વિદ્યુતભાર જે છે એ કેટલો થઈ જશે? Q/2. અને બી ગોળા પરનો વિદ્યુતભાર એના પર ધારો કે આપણે ક્યુ લીધો તો એનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? Q/2 એટલે કે કેવો? અડધો ભાગ્યા 2 એટલે કે અડધો. તે પ્રમાણે અહીંયા વિદ્યુતભાર અહીંયા થઈ જશે. તો તમારા આ પ્રમાણે જે હવે ગોળા જે છે બંને પર વિદ્યુતભાર તમને અડધો દર્શાવેલો છે, તમે જે એના પ્લસ અને માઇનસ દર્શાવો એ પ્રમાણે તમારે અડધા દર્શાવવાના, તો જેથી અહીંયા તમને સારી રીતે સમજાય પણ અને ખ્યાલ પણ આવી જાય. તો એ પ્રમાણે હવે આપણે આ બંને ગોળાઓને કેટલા અંતરે રાખવાના છે? હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બંને ગોળાને કેટલા અંતરે રાખવાના છે? 5 સેન્ટીમીટર. પહેલાં કેટલા અંતરે હતા? 10 સેન્ટીમીટર. હવે કેટલા અંતરે છે? 5 સેન્ટીમીટર. તો જ્યારે આ બંને ગોળાઓને 10 સેન્ટીમીટર રાખ્યા હોય તો તેવા સમયે આ બંને ગોળાઓ વચ્ચેનું લાગતું બળ, એકના પર કેપિટલ ક્યુ અને બીજાના પર સ્મોલ કે વિદ્યુતભાર લઈએ તો એનું સૂત્ર આ પ્રમાણે તમે જાણો છો, F = K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં R². આ પ્રમાણે આપણને મળશે. બંનેને જ્યારે આપણે સ્પર્શ કરાવીએ છીએ તો એક ગોળા પર કેટલો વિદ્યુતભાર આવશે? આ પ્રમાણે Q/2. અને બીજા ગોળા પર કેટલો વિદ્યુતભાર આપણને આવશે? આપણને સ્મોલ Q/2. જેથી હવે બીજું જે બળ જે છે જેમાં આપણે અંતરને આપણે કેટલું ઘટાડવાનું છે? એનું અંતર આપણે R/2 જે 5 હતું, સોરી 10 હતું, એનું શું કર્યું આપણે? 5 એટલે કે કેટલું કર્યું? અડધું. એટલે અંતર R હતું એનું આપણે શું કર્યું છે? R/2 એવું આપણે અહીંયા જે તે કર્યું છે. તો જે ઇક્વેશન તમે શું લખશો? એફની જગ્યાએ F' જે આપણે ઇક્વેશન લખ્યું હતું એમાં એફની જગ્યાએ શું લખાય? F'. કેની જગ્યાએ તો તમારો કે જ રહેશે. ક્યુ જે વિદ્યુતભાર આપણે લીધો તો એની જગ્યાએ હવે શું લખવાનું? આપણે Q/2. અને જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર લીધો તો એની જગ્યાએ આપણે શું લખવાનું છે? સ્મોલ Q/2. અંતર જે છે એ તમારું શું થયું? અડધું. એટલે કે એના માટે પણ તમારે શું લખવું પડશે? R/2. અને R નો વર્ગ હતો એટલે R/2 નો વર્ગ. એનું તમે જો સાદું રૂપ આપો તો તમને શું મળશે? બધા જે છેદમાં 2 અને અંતરના છેદમાં પણ 2 છે એનો વર્ગ થશે એટલે કે 4 થશે. 2 × 2 4, નીચેના છેદમાં પણ વર્ગ, 2 નો વર્ગ એટલે 4, બંને એકબીજા સાથે કેન્સલ થઈ જાય. અને જેથી બળનું મૂલ્ય તો શું આવશે? K કેપિટલ Q સ્મોલ ક્યુના છેદમાં R². એટલે કે જે પહેલાં મળતું હતું એટલું જ બળનું મૂલ્ય અહીંયા મળે છે. જો વિદ્યુતભારનું મૂલ્ય આપણે અડધું કર્યું અને બંને વચ્ચેનું અંતર આપણે શું કરી દીધું છે? ઘટાડ્યું છે. એટલે કે અડધું કર્યું છે. અને અંતર 10 હતું ત્યાંથી 5 સેન્ટીમીટર કર્યું છે. અને આ પ્રમાણેની જે ભૌમિતિક રચના આપણે જે કરી અને વિદ્યુતભારને એક ગોળાથી બીજા ગોળા પર જે ટ્રાન્ઝિશન કર્યું તો એમાં આ બંને વિદ્યુતભારિત ગોળા વચ્ચેનું બળનું મૂલ્ય બદલાતું નથી. જેનું હતું એટલું જ રહે છે એવું અહીંયા આપણે કહી શકાય. ત્યાર પછી આપણે આપણા જે તે નેક્સ્ટ ઉદાહરણ પર જોઈએ. તો ઉદાહરણ 5માં તમને આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 વિદ્યુતભારો સ્મોલ ક્યુ અને -Q વિદ્યુતભારો, એટલે કે બે ધન વિદ્યુતભારો છે ને એક ઋણ વિદ્યુતભારો છે. આ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. અને દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે તે આપણે અહીંયા શોધવાનું છે. એટલે કે -Q વિદ્યુતભાર પર, +Q વિદ્યુતભાર પર, આ બધા વિદ્યુતભારો પર કેટલું બળ લાગશે જે તમારે અહીંયા જોવાનું છે. અહીંયા આકૃતિ જે સ્ક્રીન પર દેખાય છે એમાં કદાચ 2 ઋણ વિદ્યુતભારો તમે જોઈ શકો છો. તો જરા તમારા પાઠ્યપુસ્તકના આકૃતિ અને આ આકૃતિને બંનેને તમારે મેળવી અને સમજવાની છે અને ક્યાં ભૂલ છે તમારે મેળવવાનું છે. તો અહીંયા જે તમારો 2 વિદ્યુતભારો એટલે કે A અને B બિંદુઓ પાસેના જે વિદ્યુતભારો તમે અહીંયા બીજી આકૃતિ જે છે એમાં જે લાગતા બળોની વિશેની તમને ચર્ચા દેખાય છે તેમાં તમે જોઈ શકો છો કે A અને B ગોળાના વિદ્યુતભારો જે છે તમારે કેવા લેવાના છે? ધન. તો અહીંયા પણ Q, અહીંયા પણ Q જે તમે જોઈ શકો છો એ કેવા વિદ્યુતભારો લેવાના છે? ઋણ. અને C બિંદુ પાસેનો જે વિદ્યુતભાર જે છે એને શું લેવાનું છે? -Q. ખ્યાલ આવે છે? આ પ્રમાણે તમારે વિદ્યુતભારો તમારે લેવાના રહેશે. તો સૌપ્રથમ આપણે પહેલાં A અને B ગોળાઓ, A અને B ગોળા પરના જે વિદ્યુતભારો જે +Q અને +Q છે એના વિશેને આપણે સૌથી પહેલાં આપણે અહીંયા ચર્ચા કરીએ. તો જે તમે અહીંયા સ્ક્રીન પર આઈ હોપ કે તમને પરફેક્ટલી દેખાતું હશે. તો જેના વિશે આપણે જોઈશું.
અહીંયા એ ગોળો અને બી ગોળો પર વિદ્યુત ભારો કેવા છે? સમાન પ્રકારના, એટલે કે બંને ધન વિદ્યુત ભારો છે. તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ, એટલે એકબીજાને આપણને શું થશે? એકબીજાને આ પ્રમાણે દૂર ખસેડશે, એકબીજાને આ પ્રમાણે દૂર ખસેડશે. તો જેથી એ ગોળાને આ પ્રમાણે દૂર તરફ બળ લાગે છે, એ જ રીતે બી ગોળાને આ તરફ દૂર લાગે છે. હવે એને તમે દર્શાવશો પણ કેવી રીતે? એ ગોળા પર લાગતું હોય બળ તો એને શું વડે દર્શાવે? એફ એ. કોના પર લાગે છે? એ પર, એટલે એ પહેલાં આવે. કોના વડે લાગે છે? બી વડે, તો બી પછી આવે, એટલે કે એફ એ બી. અને જેની દિશા તમે અહીંયા આ તરફ, એટલે અપાકર્ષણના લીધે આ તરફ જાય છે, જે તમે અહીંયા જાણો છો. એ જ રીતે વિરુદ્ધ બાજુના ગોળા, એટલે કે બી ગોળા પર શું તમારે દર્શાવવાનું? એફ બી એ. એના કરતાં કેમ કે બી ગોળા પર લાગે છે, કોના વડે? એ વડે લાગે છે. તો આ પ્રમાણે અહીંયા તમારા બળો મળે. હવે એ જ રીતે બીજા બે ગોળાઓની ચર્ચા કરીએ. કયો ગોળો? ગોળો એ અને ગોળો સી. આ બે ગોળાઓની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે તમે જોઈ શકો બંને ગોળાઓ કેવા છે? ગોળા પરના વિદ્યુત ભાર કેવા છે? અલગ અલગ જાતિના, એટલે કે એક ઋણ અને એક ધન. જેથી બંને વચ્ચે શું થશે? અહીંયા આકર્ષણ થશે, એટલે કે બંને વચ્ચે બળો એકબીજાને નજદીક તરફ, એટલે આ સી તરફ જાય એવું કહેવાય. અને જે બીજો સી તરફનો જે ગોળો જે છે એ કઈ તરફ આવે છે? કે એ તરફની દિશા તરફ આકર્ષાય છે, એવું અહીંયા આપણે કહી શકીએ. એટલે બંને તરફ આવું હોય તો શું કહેવાય? એને આકર્ષણ. અને એનાથી આ તરફ, એટલે બંને એકબીજાથી દૂર જાય છે એમ તમે દર્શાવો તો શું થાય? એને અપાકર્ષણ. જે સમજૂતી છે, સાદી રીત છે, જે તમારે સમજવાની છે. તો જેના પણ તમારે હવે એફ એ સી કેમ દર્શાવાય? એફ સી એ કેવી રીતના દર્શાવાય? એ પર સી વડે લાગતું બળ, સી પર એ વડે લાગતું બળ, એ તમે અહીંયા સમજો છો. હવે એ જ રીતે આપણે સી અને બીની ગોળાની ચર્ચામાં પણ આપણે તમે જોઈ શકો કે અહીંયા આના દ્વારા લાગતું બળ એ પણ આકર્ષણ, આના દ્વારા લાગતું એ પણ હવે તમારે બંને આકર્ષણ છે, એટલે આ પ્રમાણે તમારે દર્શાવવું પડશે. એને એફ સી બી કેમ દર્શાવાય? એફ બી સી કેમ દર્શાવાય? તમારે સમજવાનું છે. હવે આ તો હવે દરેક ગોળા પર બે બળો લાગે છે. જો આપણે માત્ર એ ગોળાની જ અહીંયા ચર્ચા કરીએ તો ગોળા એ પર પણ કેટલા બળો લાગ્યા? એફ એ બી જે આ તરફ લાગ્યો, અને એફ એ સી જે સી વડે એ પર લાગતું બળની દિશા દર્શાવી છે, એ પણ આ તરફ લાગે છે. તો આ બંને બળોનો આપણે શું શોધવું પડે? પરિણામી બળ. બંને બળોનું પરિણામી બળ. તો જે બંને બળોને સમાંતર બાજુ ચતુષ્કોણથી આ પ્રમાણે જોડી દઈએ તો શરૂઆતનો છેડો અને અંતિમ છેડો જે જોડીએ એ બળ આપણને શું મળે? એફ એ. આ પ્રમાણે જે એફ એને તમારે અહીંયા આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે. તો જે એફ એ જે છે એ ગોળા પર લાગતું પરિણામી બળ છે. કેવી રીતના આપણે મેળવ્યું છે? એની દિશા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ધોરણ 11માં આપણે આ ભણી ગયા છે. તો જે પ્રમાણે અહીંયા એ ગોળા પરનું પરિણામી બળ એફ એ મેળવ્યું. એ જ રીતે આકૃતિની ભૂમિતિમાં તમે ગોળા બી માટે પણ તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને અહીંયા સ્ક્રીન પર દેખાતો હશે, અને એ સમાંતર બાજુ ચતુષ્કોણના રીતથી તમને કયું બળ? એફ બી બળ જે છે તમે અહીંયા મેળવ્યું છે. એ જ રીતે આપણે અહીંયા ત્રીજું બળ એટલે કે એફ સી બળ આકૃતિ, એટલે કે વિદ્યુત ભાર સી ગોળા પરના વિદ્યુત ભાર માટેની જે તે આકૃતિમાં તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે કયું બળ? એફ સી બળ એ બંને બળોના સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મેળવેલું છે. તો કંઈ જ નથી, અહીંયા જે તે આકૃતિને તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ અને દરેક બળો જે ગોળા પર બીજા ગોળા વડે લાગે છે તો એ બળોની દિશાને આપણે સંપૂર્ણપણે દર્શાવી અને મેળવવાનું રહેશે. તો આ જે છે આકૃતિની સમજૂતી છે, જે તમારે ખાસ સમજવાની છે. તો તમે આકૃતિની સમજૂતી સમજ્યા વગર કોઈ પણ દાખલો સોલ્વ કરવાનો પ્રયાસ કરશો તો તમને ક્યારેય આવડશે નહીં. અને આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તમારે પણ જ્યારે તમે ક્લાસમાં હતા ત્યારે પણ મેં તમને સમજાવ્યું છે કે તમે સાયન્સમાં બનો છો તો આકૃતિ એ તમારી કોઈ સાદી આકૃતિ નથી, એ વિજ્ઞાનની આકૃતિ જે છે. એટલે એમાં દરેક તમે જો કોઈ બિંદુ દર્શાવતા હોય કે તમે પૂરી રેખા દર્શાવો, સ્મોલ રેખા દર્શાવો, કોઈ સંજ્ઞા દર્શાવો, તો આ દરેક સંજ્ઞા અને દિશા દર્શાવો તો એ દિશાનો પણ કંઈક મતલબ છે. આ તમારી જે સાદી આકૃતિ જે તમે અગાઉના ધોરણોમાં ક્યારેક તમે ચિત્રકલામાં ભણ્યા હતા એ પ્રમાણેની કોઈ ચિત્રકામ નથી, જે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એટલે કે કોઈ પણ આકૃતિ ગોખીને તૈયાર કરવાથી તમને યાદ રહેશે નહીં, એ તમારે ધ્યાન આપવાનું છે. ત્યાર પછી આ બંને વિદ્યુત ભારો વિષયનું આપણે અહીંયા આગળ થિયરી લખાણ પણ જોઈએ અને એને આપણે સાદુરૂપ આપીએ.
તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ને તમારું સૂત્ર આ પ્રમાણે તમે અહીંયા મેળવી શકશો. F = K સ્મોલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર ના છેદમાં એલ. ચતુષ્કોણ આપણે ત્રિકોણ લીધું છે તો દરેક શિરોબિંદુઓ વચ્ચેનું અંતર એલ લઈએ તો એલનો વર્ગ એ પ્રમાણે અહીંયા દર્શાવાશે. એ જ રીતે એફ એ પર લાગતું બળ તો શું દર્શાવાય? એફ જે બી વડે લાગતું બળ એફ એટલે એ બી વાળું સ્ક્વેર વત્તા એફ એસી વાળો સ્ક્વેર વત્તા 2F × F કોસ બંને વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો થશે? 120 જે ખૂણો બને છે એ અહીંયા આકૃતિમાં તમે અહીંયા જોઈ શકશો કે જે આ રેખા એટલે એસી અને આ રેખા એટલે કે દૂર તરફ જતી રેખા, તો આ બંને વચ્ચેનો જે અહીંયા ખૂણો બને એ કેટલાનો બને છે તમારો? 120. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણોમાંથી આ 60 બને તો 60 અને આ 120 એટલે કુલ ખૂણો કેટલો થઈ જાય? 180. જે તમે જાણો જ છો તો 120નો આ ખૂણો તમારો અહીંયા બનશે એટલે કે cos 120 ઇન્ટુ જે તે તમારે એફએની દિશા એ કઈ દિશામાં છે? તમારા યુનિટ વેક્ટર બીસીની દિશામાં, જે તમે અહીંયા સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. એટલે કે આને બંને એ પર લાગતું બી વડે અને બી થી સી વડે આ બધા બળો કેવા થશે? એક સરખા, અને તેમની વચ્ચેનો ખૂણો પણ દરેક વખતે ખૂણો તમને આ 120 જેવો મળશે. જે ઉપરની તરફની બાજુની વાત કરી રહીએ આપણે એટલે કે બિંદુ સી, તો એના માટે જે તમારો જે ખૂણો મળશે એ તમારો 120નો મળશે નહીં, જે તમે જાણો છો આકૃતિમાં જોઈને તમે સમજી શકો છો. તો એફએની દિશા એબીસીને સમાંતર છે, તેથી યુનિટ વેક્ટર બીસી દર્શાવ્યો છે. તમે અહીંયા લખાણમાં પણ તમે જોઈ શકો છો. હવે cos 120 એટલે -1/2 થશે, એટલે જે તે માઇનસ તમે જોઈ શકો છો 2 × F² એટલે કે સદિશ તમારું જે તે 2F² - F² બાદ કરશો એટલે કે F² મળશે અને એને વર્ગમૂળમાંથી બહાર કાઢશો એટલે F. એટલે એફએનું મૂલ્ય એ એફના મૂલ્ય ઇન્ટુ યુનિટ વેક્ટર બીસી વડે તમારે દર્શાવવું પડશે. એ જ રીતે બિંદુ સી પર -q વિદ્યુતભાર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, તો અહીંયા તમે જોશો કે બંને બળ વચ્ચેનો જે તમને ખૂણો જે મળશે એ કેટલો મળશે? અહીંયા 0 ડિગ્રી, જે તમે આકૃતિની ભૂમિતિ પરથી પણ તમે સમજી શકો છો. અને જે તે બળોને તમે અહીંયા cos 0 એટલે કે 1 પ્રમાણે મેળવશો તો F² અને F² એટલે કે કેટલું? 3F², અને એમાં F² જે છે એ વર્ગમૂળની બહાર નીકળે તો F થઈ જાય એટલે √3 × F. જે તમને અહીંયા બળનું મૂલ્ય તમને આ પ્રમાણે √3 × F મળે છે. અને જે n જે છે એ ખૂણો ACB એટલે કે ઉપરનો જે આકૃતિમાં જે ઉપરનો ખૂણો આપણે જે મળ્યો છે એ તો ખૂણો ACB નો દ્વિભાજક એટલે કે વચ્ચેથી કાપીએ એ તરફની દિશામાં, એટલે કઈ તરફની દિશામાં? આ તરફ, નીચે તરફની દિશામાં અહીંયા તમને જે તે તમારો યુનિટ વેક્ટર n એ તમને આ તરફની દિશામાં મળે છે. એટલે કે તમારું FC બળ જે છે તમને એ તરફની દિશામાં નીચે તરફ મળે છે. તો FA એનું મૂલ્ય તમે જાણો છો, FB એનું મૂલ્ય અને દિશા પણ તમે જાણો છો, FCનું પણ મૂલ્ય અને તમે દિશા જાણો છો. તો આ દરેકનું મૂલ્ય તમે આ પ્રમાણે લખી શકાય. અને જ્યાં F જે છે એનું મૂલ્ય તમે ગાણિતિક રીતે કુલમના સાદુરૂપ જનરલ નિયમ અદિશ નિયમ સ્વરૂપે આપણે જે જોઈ ગયા હતા, કુલમનો નિયમ અદિશ સ્વરૂપે એ પ્રમાણે ઇક્વેશન તમે આ પ્રમાણે લખશો. F = K q² L², જે પ્રમાણે તમને મળશે. ત્યાર પછી આપણે આપણા જે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. તો નેક્સ્ટ ઉદાહરણમાં તમને તમારું રકમ કંઈક સ્ક્રીન પર તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા આપેલી છે. એડજસ્ટ કરીને આપણે સ્ક્રીન પર બરાબર વ્યવસ્થિત રીતે મોટી દેખાય એમ એડજસ્ટ કરીએ. તો બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ એટલે કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર પણ બંનેના મૂલ્ય કેટલા? 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. આકૃતિ એ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો માં દર્શાવ્યા મુજબ, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ. તો આકૃતિ એ માં અહીંયા જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર તરફ, એટલે કે જે તમે ધન વિદ્યુતભાર અહીંયા આપણે સ્ક્રીન પર અહીંયા લઈએ તો આ જે ધન વિદ્યુતભાર એટલે કયો? બી ગોળા પરનો વિદ્યુતભાર તરફના કોઈ બિંદુ, કયા બિંદુ? બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે પી બિંદુએ. અને આકૃતિ બી માં એના
દર્શાવ્યા મુજબ ઓમાંથી, એટલે કે ઓ બિંદુ ક્યાં આપણે લેવાનું છે? એ અને બીની વચ્ચે, તો બી વચ્ચે તરફના બિંદુમાંથી પસાર થતી અક્ષને લંબ રેખા, એટલે વિષુવવૃત્ત પર, વિષુવવૃત્તીય સમતલ પર, વિષુવવૃત્તીય સમતલ અક્ષને રેખા પર અને ઓ રેખાથી 15 સેન્ટીમીટર દૂર રહેલા, 15 સેન્ટીમીટર દૂર રહેલા બિંદુ, એટલે કે આ આર જે અંતર તમને આપ્યું છે એ તમારું કેટલું છે? 15 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એટલે કે કયા બિંદુ પાસે? અક્ષ પરના બિંદુ પાસે, પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, અને બીજું કયું? વિષુવવૃત્તીય સમતલ પરનું બિંદુ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો બંને માટે જે જરૂરી આકૃતિઓ જે છે એ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવેલી છે. તો પહેલી જે આકૃતિ જે છે એ તમે જાણો જ છો. પહેલી આકૃતિ જે છે એ અક્ષ પરના બિંદુના વિદ્યુતભાર માટેની આકૃતિ છે. અને બીજી જે આકૃતિ જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે બીજી આકૃતિ જે આ રહેલી છે એ તમારા વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુ માટેના વિદ્યુતભારનું મૂલ્ય શોધવા માટેનું, વિદ્યુત બળનું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટેનું આકૃતિ જે છે. ક્યુ વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10ની કેટલી થશે તમારે યાદ રાખવાનું છે. આ ખાસ આપણે માઇક્રો, મિલી, ટેરા એ હવે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મોટાભાગે વિદ્યાર્થીઓ કદાચ ભૂલી ગયા હશે. તો તમારે જે તો તમારે જૂની પાઠ્યપુસ્તકો કદાચ તમારા પાસે હોય ધોરણ 11ની, તેમાં રસાયણ વિજ્ઞાનના કોઈક પેજ પર તમને આપેલું છે કે મિલી એટલે કેટલા, અને આપણા જે તે ભૌતિક વિજ્ઞાનના જૂના પાઠ્યપુસ્તક એટલે કે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં પણ સૌથી બીજા નંબરના પ્રકરણમાં જ મિલી, માઇક્રો એટલે શું આ બધી વિગતો તમને આપેલી છે જે તમારે જોવાની છે. તો માઇક્રો એટલે 10⁻6 ઘાત એ પ્રમાણે થશે. અહીંયા 10 × 10⁻6 એટલે 10⁻5 કુલમ પ્રમાણેનો વિદ્યુતભારનું મૂલ્ય આપણને આપેલું છે. અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે 2a, જેવી ડાયપોલનો વચ્ચેનું અંતર એટલે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે 2a, જે આપણને કેટલું આપ્યું છે? 5 મિલીમીટર. તો એ કેટલું આપ્યું થશે? મિલી એટલે 10⁻3, તો 5 × 10⁻3. આ પ્રમાણે જે તમારા એકમો જે છે એ આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં બધા ફેરવવાના. પછી જે સ્મોલ આર અંતર એટલે કે બિંદુ એ થી અંતર અને વિષુવવૃત્તના કેન્દ્રથી અંતર, જે અંતર તમને કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર, તો 15 × 10⁻2 મીટર આ પ્રમાણે તમને મળશે. તો પહેલાં ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે આ પ્રમાણે, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે આ જાણો છો, 2kp/r³. તો જ્યાં કે જે છે એ પ્રમાણે કેની મૂલ્ય મૂકશો? પી એ શું થશે? 2a × q, ડાયપોલની ચાક માત્રા p = 2a q. તો 2a અને q અને r³ એ પ્રમાણે તમારું અહીંયા ઇક્વેશન મળશે, જ્યાં r ઇઝ વેરી મચ ગ્રેટર ધેન a એ પ્રમાણે આપણે નોર્મલી લેતા હતા. અને દરેકની આપણે કિંમત મૂકીએ તો 2 × k ની મૂલ્ય 9 × 10⁹, સ્મોલ k નું મૂલ્ય 10⁻5, 2a નું મૂલ્ય આપણે 5 × 10⁻3 અને r નું મૂલ્ય 15 × 10⁻2 અને એનો ક્યુબ અહીંયા થશે. તો આ પ્રમાણે એનું સાદુરૂપ આપો તો તમને જે મૂલ્ય 2.66 × 10⁻5 અને વિદ્યુત ક્ષેત્ર છે એટલે એનો એકમ ન્યૂટન કુલમ ઇન્વર્સ એ પ્રમાણે, અને કઈ તરફ? એ થી બી તરફની દિશામાં મળશે. એ થી બી તરફની દિશામાં કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે પહેલાં કયો ઋણ વિદ્યુતભાર છે, બીજો કયો છે? ધન વિદ્યુતભાર છે. જેથી તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા કઈ તરફ મળશે એ પણ તમે અહીંયા સમજી શકો છો. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને અહીંયા મળે છે. હા, ઓકે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા આ પ્રમાણે મળે છે. ડાયપોલના વિષુવરેખા પરના ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તમે દરેક વિદ્યાર્થીને આ એક ક્વેશ્ચન છે, તમારે જરા ધ્યાનથી જોવાનું છે. દેખો, આપણે થિયરીમાં ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હોય તો ડાયપોલ મોમેન્ટ પીની દિશા એના કરતાં વિરુદ્ધ તરફ હોય. તો અહીંયા આ જે ઇક્વેશન, આ જે દાખલો તારવ્યો છે એમાં તમારે જે તે દાખલામાં એવું લખેલું છે કે ડાયપોલ મોમેન્ટની દિશા તરફ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા મળે છે. બંને એક જ દિશામાં મળે છે. તો એ કેવી રીતના મળે છે અને શું આ દાખલામાં કંઈ ભૂલ થાય છે એ તમારે અહીંયા સાદી રૂપ મેળવી અને સમજવાનું છે. ત્યાર પછી વિષુવરેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ પ્રમાણે જોઈ ગયા હતા, kp/r³.
તો કે ગુણ્યા સ્મોલ ક્યુ ઇન્ટુ 2a ઓપન આર ક્યુબ આ પ્રમાણે તમારું જે તે સૂત્ર થશે. ક્યુની જગ્યાએ પીની જગ્યાએ આપણે 2a ક્યુ લખી નાખ્યું છે. ક્યુનું મૂલ્ય 2aનું મૂલ્ય અને આરનું મૂલ્ય જે પ્રમાણે મૂકીએ એ પ્રમાણે મૂકવાનું છે. તો જે તમને ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1.33 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ આ પ્રમાણે તમને, અને એ કઈ દિશામાં, બી થી એ તરફની દિશામાં તમને મળશે. કઈ તરફની દિશામાં મળશે? બી થી એ તરફની દિશામાં. તો કયો બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ મળે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. ત્યાં તમે જોઈ શકો, દેખો અહીંયા આપણા નિયમનું પાલન થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ. તો વિષુવરેખા પર ડાયપોલ મોમેન્ટની દિશા કરતાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશા પર. જ્યારે અક્ષ પર તમે આ મેળવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા બંને એક જ તરફની દિશામાં મળે છે અક્ષ પર માટે, અને વિષુવરેખા પર બંને એકબીજાની વિરુદ્ધ મળે છે. આ તમે અહીંયા બંને આખા ઉદાહરણમાં પહેલો ભાગ એટલે કે અક્ષ પરના અને બીજો ભાગ એટલે કે વિષુવરેખા તૃતીય સમતલ માટે આ પ્રમાણે અહીંયા જોયા છે. તો એ બંને કેવી રીતના મળે છે તમારે આકૃતિ દોરી અને સમજવાનું છે. એ માટે તમે એવું કરશો કે તમારા પાઠ્યપુસ્તકમાં એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર હોય તો આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે દોરી શકાય એના માટેને તમને આકૃતિ આપેલી છે. અને એ આકૃતિને જો તમે સમજવાનો પ્રયાસ કરશો તો ડાયપોલ મોમેન્ટની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્યારે આવે અને ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્યારે આવે જેના વિશે તમને અહીંયા સમજૂતી મળશે. ઓકે, તો એ જ સાથે આપણો આ લેક્ચર અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ત્યાર પછીના આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એમાં વિભાગ સી પ્રાંત એટલે કે દરેક જે તમારા ઉદાહરણો જે છે એ 4 માર્કમાં પૂછાય એ પ્રમાણેના જે ઉદાહરણો હોય એવા દાખલાઓ આપણે એટલે કે એવા ઉદાહરણો આપણે જોઈશું. એ જ સાથે અસ્તુ.